गुजरात के अहमदाबाद का ये गणेश मंदिर भक्तों की सभी मनोकामनाओं को पूरा करता है। ऐसी प्रचलित मान्यता है जिसके चलते देश भर से हजारों गणेश भक्त यहाँ दर्शन के लिए आते हैं। गुजरात के अहमदाबाद जिला के घोगंबा तालुका के कोठगाम में गणेशपुरा गांव है, जहां भगवान गणपति का भव्य मंदिर है। इस मंदिर में खुदाई के दौरान मिली स्वयंभू प्रकट प्रतिमा स्थापित है। इस प्रतिमा का इतिहास 99 साल पुराना है। भारत में गणेश जी की स्वयंभू प्रकट प्रतिमा सिर्फ इस मंदिर में लगी हुई है, जहां सिर्फ गुजरात के ही नहीं कई राज्यों के भक्त दर्शन के लिए आते हैं। भारतीय धार्मिक मान्यता के तहत हर शुभ कार्य की शुरुआत भगवान गणेश के पूजन से होती है, चाहे वो शादी ब्याह हो या घर का वास्तु पूजन या अन्य कोई भी शुभ कार्य हो। सबसे पहले हम भगवान गणेश जी की पूजा करते हैं। ऐसे में कोठ गणेश के ये गणपति मनोकामना पूरी करने वाले माने जाते हैं। भाविक भक्त आस्था और श्रद्धा के साथ यहाँ आते हैं और अपनी मनोकामना पूरी होने की मन्नत मांगते हैं। यह मान्यता है कि मंदिर परिसर में गणेश जी के सामने गेहूं का उल्टा स्वस्तिक बनाकर मनोकामना पूरी होने की मन्नत मांगी जाती है और जब मन्नत पूरी हो जाए तो सीधा स्वस्तिक बनाकर मन्नत को पूरा किया जाता है। कई लोगों की मन्नत यहाँ पूरी हुई है, जिससे कोठ गणेश में भक्तों की अपार आस्था है। गणेशपुरा गांव में अब गणेश जी का भव्य मंदिर बनाया गया है, जिसका सुंदर प्रवेश द्वार और अद्भुत मंदिर भक्तों को काफी पसंद आता है। यहाँ दर्शन के लिए रेलिंग लगाकर महिला और पुरुषों के लिए अलग अलग लाइन बनाई गई है, जिससे भक्त सुचारू दर्शन कर सके। इस मंदिर में गणेश जी की प्रतिमा जमीन से 6 फीट ऊपर है। गणपति जी की सुंड दाईं ओर है। यहाँ गणेश जी को प्रसाद में बूंदी के लड्डू और दूर्वा चढ़ाए जाते हैं। सैकड़ों की संख्या में श्रद्धालु यहाँ रोजाना दर्शन करने आते हैं। ગણપતિપુરા ગુજરાત રાજ્ય અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો અને કોટ ગામની એક ગણેશપુરા કહેવાય અને કોટ ગામની પંચાયત લાગે અને એનું પૂરું છે આ કોટ ગણેશ જ કહેવાય। આ ગામ કોટ જ કહેવાય પણ આ ગણપતિપુરા છે। આ મંદિર 1170 વર્ષ પહેલાં જ્યારે ગણપતિ દાદા અહીંયાથી 3 ગામનું તરભેટો કહેવાય ત્યાંથી ખોદકામ કરતાં કરતાં એ જમીનમાંથી આપમે સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને વગર બળદના ગાડાએ અહીંયા દાદા એ ગાડામાં બેસીને અહીંયા પધારેલા અને એમની જાતે જે મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત થઈ છે। કોઈ ભૂદેવે અહીંયા એમનું પ્રતિષ્ઠાપન નથી કરી, કોઈ મંત્રોચ્ચારે પણ નથી કર્યો અને સ્વયંભૂ પ્રગટ છે। અને જેટલું સોનું તમને અત્યારે દેખાય છે એ સ્વયં પ્રગટ થયા ત્યારે પહેરીને જ નીકળેલા 1170 વર્ષ પહેલાં, 1170 વર્ષની આસપાસ લમચંબા સાહેબ। કારણ કે અત્યારે તો કળયુગની અંદર પરચા પૂરે છે, વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન અને મોક્ષાર્થી લભતે ગતિમ। 4 પ્રકારના ફળ અત્યારે ગણપતિ દાદા કળયુગની અંદર તો આપે જ છે અને એના હિસાબે આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં જે આનું હતું ડેવલપમેન્ટ એના કરતાં 25 વર્ષમાં તો ઘણી જગ્યાએ પહોંચ્યું, આ ઘણું આગળ ગયું। અને અમે તો એવી વાયકા સાંભળી છે કે જગન્નાથપુરી જે ઓરિસ્સામાં એના કરતાં સવિશેષ આને માતમ થશે ગણેશપુરાનું। બીજું કે સ્વયંભૂ મહાદેવ, સ્વયંભૂ હનુમાનજી, સ્વયંભૂ માતાજી તો ઘણી જગ્યાએ પણ વર્લ્ડ લેવલે વિશ્વની અંદર સ્વયંભૂ ગણેશ હોય તો એક જ છે। આખી દુનિયામાં બીજે સ્વયંભૂ ગણેશ ક્યાંય છે નહીં। બધી જગ્યાએ ખરા સિદ્ધિવિનાયકના મંદિરો, ગણેશપુરા હોય, ગણપતિ દાદા હોય, પણ એ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ, પણ આ તો સ્વયંભૂ પ્રતિષ્ઠિત છે। લોકોની શ્રદ્ધાને તો અપાર શ્રદ્ધા છે। દર વદ ચોથના દિવસે જેને સંકટ ચતુર્થી કહેવાય, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। પછી આ બાજુ તમે ત્યાં અન્નક્ષેત્ર જુઓ છો, વિનામૂલ્યે અહીંયા પ્રસાદ પણ આપવામાં આવે છે। 10:30 વાગ્યાથી તે માંડીને 1 વાગ્યા સુધી, 1:30 વાગ્યા સુધી દાળ ભાત શાક રોટલી અને ચોથના દિવસે મોરૈયો અને કઢીનો ફરાળ પણ આપવામાં આવે છે।
અને આત્રે દિવસે રોજ ડેઈલી 365 દિવસ અહીંયા અન્નક્ષેત્રની વ્યવસ્થા પણ છે, ચા પાણીની વ્યવસ્થા પણ છે. સવારે 3-4 કલાક ચા પાણી થાય છે, બપોર 2:30 વાગ્યા પછી સાંજના 5 વાગ્યા સુધી પણ ચા પાણીની વ્યવસ્થા અહીંયા કરેલ છે.